નમસ્કાર દર્શક મિત્રો, આયોજક તમનું હાર્દિક સ્વાગત છે। હું છું અબ્રતે જાની મકવાણા। સંત કરતા પહેલા નજર કરી મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના વાગરાના બીમારચુ સોલ્ટના રિન્યુઅલમાં નકલી દસ્તાવેજો ઉભા કરવા મુદ્દે 3 નોટરી વકીલો, 2 મૃતકો અને વિધવા તથા મેનેજર મળી 7 લોકો સામે ગુનો દાખલ। ભરૂચ કલેક્ટર કચેરીમાં નકલી દસ્તાવેજો રજૂ કરી 2045 સુધી મીઠાનો અગર રિન્યુ કરાવ્યો હતો। ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની બદલી થતા નવનિયુક્ત કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાહાણે ચાર્જ સંભાળ્યો। ભરૂચ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકોને રાહત મેળવવા અપીલ। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક દર્દીઓ માટે એસી વોર્ડ શરૂ કરાયો। ભરૂચ જિલ્લાના હાસોડ પંથકમાં ડીઝલ પેટ્રોલ માટે વાહન ચાલકો અને ખેડૂતો કારબા સાથે પંપ ઉપર પહોંચ્યા, જામી લાંબી કતારો। ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા પણ કરવામાં આવેલી આઈએએસ અધિકારીઓની બદલીમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની પણ બદલી કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા તેમને ગાંધીનગર ખાતે ડાયરેક્ટ જીડીએ તરીકે નિમણૂક કરવામાં આવી છે। સાથે જ તેઓ જીપીસીએલ યુજીવીસીએલ ના મેનેજિંગ ડાયરેક્ટરનો પણ વધારો હવાલો સંભાળ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાહાણેની પણ નિમણૂક કરવામાં આવી છે। નિમણૂક બાદ આજે તેઓએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાના પદનો સત્તાવાર ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે બદલી પામેલા ડોક્ટર ગૌરાંગ મકવાણાએ નવા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાહાણેનું પણ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। જિલ્લા વહીવટી તંત્ર સંબંધિત જરૂરી માહિતી સાથે સત્તાવાર ચાર્જ સુપ્રત કર્યો હતો। કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પ્રક્રિયા હાથ ધરી હતી। નવા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાહાણે પણ ચાર્જ સંભાળ્યા બાદ તેઓએ કહ્યું હતું કે ભરૂચ જિલ્લાની જનતાને પારદર્શક, ઝડપી અને અસરકારક વહીવટ સેવા મળે તે માટે તેઓ પ્રતિબદ્ધ રહેશે અને વિકાસલક્ષી યોજનાઓની ગતિશીલ અમલ, લોકોની પણ સમસ્યાઓનું સમયસર નિરાકરણ તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ માણસ સુધી પહોંચે તે માટેના પ્રાથમિકતા પણ આપશે તેવી પણ ભાવનાઓ વ્યક્ત કરી હતી। નમસ્કાર, હું ડોક્ટર નવનાથ ગવાહાણે આજે 14 મે 2026 રોજ હું ગૌરાંગ મકવાણા સાહેબ પાસેથી કલેક્ટર ભરૂચનો ચાર્જ લીધો છે। આ જિલ્લામાં જે જોઈનિંગ મારો થયું છે આ બાબત હું પણ આનંદી છું અને જિલ્લાની સેવા કરવા માટે હું કટિબદ્ધ છું। ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ચોરીના દૂષણોને ડામવા માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વહેલી સવારના અંધકારમાં જ વીજ કંપનીના કાફલાએ ગામમાં ધામા નાખી ધામા નાખ્યા હતા। ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। ચેકિંગની કામગીરી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ડીજીવીસીએલના સિક્યુરિટી સ્ટાફનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેણે ગામના વિવિધ વિસ્તારોમાં એક સાથે તપાસ શરૂ કરી હતી। ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં ડાયરેક્ટ લંગડિયા તેમજ મીટરમાં કરવામાં આવતી ગેરરીતિઓ પર વોચ રાખવામાં આવી હતી। વહેલી સવારના સમયે જ ગાડીઓના કાફલા સાથે આવેલી વીજ કંપનીની ટીમોએ જોઈને ગ્રામજનોમાં પણ કુતૂહલ ઊભું થયું હતું। અંકલેશ્વર તાલુકાના જૂના સક્કરપુર ગામે આઈશ્રી ખોડિયાર માતાજી, શ્રી મહાકાળી માતાજી તેમજ શ્રી ખત્રી દાદાના નવનિર્મિત મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે। સમસ્ત આહિર વહરકા પરિવાર દ્વારા આયોજિત આ મંગલ પ્રસંગે વૈશાખ વદ 11 બુધવારના રોજ ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોકાર વિધિ સહિત અનુસાર વેદોના મંત્રોચ્ચાર સાથે પવિત્ર હોમ હવન સહિત ધાર્મિક કાર્યક્રમો તથા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી। ત્યાં ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ વાતાવરણમાં ભક્તિમય બની ગયું હતું અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ભક્તોએ પણ મહાઆરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી। સમગ્ર આહિર વહરકા પરિવારે પણ એકજૂથ થઈને આ દિવ્ય મહોત્સવની સફળ બનાવ્યો હતો। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલા ટી બ્રિજ પર સ્ટ્રીટ લાઇટોની માંગ સાથે જાહેર કરાયેલા પ્રતિક ઉપવાસ કાર્યક્રમ આજે યોજાયો। ટી બ્રિજ પર વધતા અકસ્માતોના જોખમ અને લાંબા સમયથી બંધ હાલતમાં રહેલી સ્ટ્રીટ લાઇટોના મુદ્દે જાગૃત નાગરિક વિપુલ જાની દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। ઉપવાસ દરમિયાન સ્થાનિક નાગરિકોએ પણ ટી બ્રિજ પર પૂરતી લાઇટ વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી હતી। પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી। બાદમાં પોલીસે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિપુલ જાનીની અટકાયત પણ કરી હતી। ગડખોલ ટી બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી અંધારાના કારણે અકસ્માતોની ભીતિ યથાવત રહી છે। સ્થાનિકોનો આક્ષેપ રહ્યો છે કે અનેક રજૂઆત છતાંય તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેના કારણે વિપુલ જાનીએ પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા, પરંતુ તેઓને
ડિટેન કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે હવે સ્ટ્રીટ લાઇટની સુવિધા કરી લોકોને સુરક્ષિત કરવાના પ્રયાસ કરવામાં આવે છે કે પછી આ બ્રિજ ઉપર તંત્રની લાપરવાહીના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવતા રહેશે તે જોવું રહ્યું. હું વિપુલ જાની અંકલેશ્વરથી. હવે આજે મેં જે પ્રતિક ઉપવાસ માટે ઉતરવાનો હતો અંકલેશ્વર ઘરખોડ ટી બીજ ઉપર, એના માટે હું પોતે ઉપવાસમાં ઉતરી ગયો હતો. અને આ ઉપવાસમાં ઉતરવાનું કારણ એક જ હતું કે 5 વર્ષ પહેલાંથી આ બ્રિજ બનેલો છે અને એની ઉપર રાત્રિના સમયે બહુ જ અકસ્માત થાય છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્રના બેરાસની કારણે બેરાસ દૂર થતી નથી. છેલ્લે મારે આ પગલું ભરવું પડ્યું છે. પણ અત્યારે હું અંકલેશ્વર બીજી પોલીસ ચોકીમાં ઉભેલો છું, કેમ કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક સમસ્યાને કોઈ તકલીફ ના પડે એ હેતુસર અત્યારે અંકલેશ્વર બીજી પોલીસ ચોકી ઉપર મને લાવેલા છે. પણ આ મારી જે મુહિમ એ ચાલુ જ રહેશે. હું કાલે ફરીથી ભરૂચ કલેક્ટર કચેરી જવાનો છું, ત્યાં મારી માગણી આ ચાલુ જ છે. અને એના પછી હું મામલતદાર કચેરી પર ઉપવાસો બેસવાનો જ છું. જ્યાં સુધી મારી માગણી પૂર્ણ નહીં થાય, લેખિતમાં નહીં આપે, તો સુધી હું મારો ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. જય હિન્દ, જય ભારત. ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હીટસ્ટ્રોકના કેસોમાં વધારો થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તમામ સિવિલ હોસ્પિટલો અને સરકારી દવાખાનાઓમાં ખાસ એસી વોર્ડ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ એસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે એર કન્ડિશનર વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં દર્દીઓની જરૂરી સારવાર સાથે ઠંડકવાળું વાતાવરણ મળી રહે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે જેથી હીટ સ્ટ્રોકના દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે. આવનાર દિવસોમાં ગરમીનો પારો વધુ વધવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી હોવાનું પણ હોસ્પિટલ તંત્રએ કહ્યું છે. વાગરા પોલીસ મથકમાં વીમા રજૂ સોલ્ટના મૂળ માલિકના વારસદાર તરીકે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીના દાદા વલી હાજી ઈસબ દાદાનું 6/4/2015 રોજ અવસાન થયા બાદ તેઓએ જે તે સમયે પાર્થિવ દેસાઈ સાથે ભાગીદારી કરી હતી અને વીમા રજૂ સોલ્ટનું રિન્યુઅલ 2015માં પૂર્ણ થતાં તેને રિન્યૂ કરવા માટે પાર્થિવ દેસાઈએ 24/8/2015ના રોજ અરજી કરી હતી અને તે દરમિયાન પાર્થિવ દેસાઈનું પણ તારીખ 13/10/2017ના રોજ અવસાન થયું અને ત્યારબાદ 2021-22માં વીમા રજૂ સોલ્ટની રિન્યૂ કરાવવાની પ્રોસેસ કલેક્ટર કચેરીમાં થતાં ભાગીદાર અને પાર્ટનર બંનેના અવસાન બાદ રિન્યૂ ન થઈ શકે તેમ હોવાના કારણે પાર્થિવ દેસાઈની પત્ની રોહિણી દેસાઈએ મીઠાનો અગર હાથમાંથી જતો ન રહે તે માટે નકલી દસ્તાવેજો ઊભા કરવા માટે વલી હાજી ઈસબ દાદાના પ્રથમ વારસદાર પાસે કાગળમાં સહી કરાવી સમગ્ર નકલી દસ્તાવેજો ઊભા કરાવવાનું આખું ષડયંત્ર ઊભું કરી નાખી વીમા રજૂ સોલ્ટ નકલી દસ્તાવેજો ઉપર રિન્યૂ કરાવતા જ વલી હાજી ઈસબ દાદાના વારસદારોએ વીમા રજૂ સોલ્ટ દાદાનું હોય તો તેમની સામે ભાગીદારી કરનાર પણ મૃત્યુ પામે તો સીધી લીટીમાં સોલ્ટ મૂળ સ્થિતિમાં આવી જતો હોય, પરંતુ મોટું કૌભાંડ સામે આવ્યું છે. ફરિયાદીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે પાર્થિવ દેસાઈના અવસાનની વાત તેમની પત્ની રોહિણી દેસાઈએ સરકારી કચેરીમાં છુપાવી છે અને તેનો જવાબ આરટીઆઈમાં અમને મળ્યો છે અને આ સંપૂર્ણ નકલી દસ્તાવેજ પ્રથમ કલેક્ટર કચેરી ચીટની શાખામાંથી વીમા રજૂ સોલ્ટને 1/8/2022ના રોજ મીઠા ઉત્પાદન માટે જમીનના ભાડા પટ્ટા માટે વારસદારોના નામ દાખલ કરવા બાબતની જાણ અને 26/12/2022ના રોજ લીઝ એગ્રીમેન્ટ અને સાક્ષીઓને ઓળખ પુરાવા સાથે હાજર થવાનું ફરમાન કરતા તેમાં પણ રોહિણી દેસાઈએ લીઝ એગ્રીમેન્ટ કર્યા હોય. જો કે તે લીઝ એગ્રીમેન્ટ સાથે અન્ય વારસદારોના દસ્તાવેજો ખોટા બનાવટી અને સાક્ષીઓ પણ શંકાના દાયરામાં હોય અને આ સમગ્ર કૌભાંડ પાર્થિવ દેસાઈની વિધવા રોહિણી દેસાઈએ અને તેના મેનેજર વિઠ્ઠલ સિંધે તથા ભરૂચના અલગ અલગ નોટરીઓ પાસે ખોટી રીતે નોટરીઓ કરાવી સાચા તરીકે રજૂ કરાવી કલેક્ટર કચેરી વિભાગમાં અધિકારીઓને પણ ગેરમાર્ગે દોડી મૂળ વારસદારો સાથે મોટી છેતરપિંડી વિશ્વાસઘાત કરી સહિત અગર પણ આરોપીઓએ પચાવી પાડ્યો હોય તેવી ફરિયાદ આખરે વાગડા પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે. વાગડા પોલીસમાં ફરિયાદીએ ફરિયાદ આપતા પોલીસે ષડયંત્ર ઊભું કરવા બાબતે 120B તથા નકલી દસ્તાવેજો તૈયાર કરી સાચા તરીકે સરકારી કચેરીમાં રજૂ કરવા બાબતે 465,
467, 468, 471 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓનું પગેડું મેળવવાના પ્રયાસ કરવા સાથે પોલીસ મથકના પીઆઈ શક્તિસિંહ ગોહિલ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે. ભરૂચ ખાતે આર્ટ ઓફ લિવિંગ ભરૂચ પરિવાર દ્વારા રોટરી ક્લબ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકરજીનો 70મો જન્મદિવસ તેમજ આર્ટ ઓફ લિવિંગ દ્વારા માનવતાવાદી સેવાઓના 45 ગૌરવપૂર્ણ વર્ષોની ઉજવણી કરવામાં આવી છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગુરુવંદના સાથે કરવામાં આવી. ઉપસ્થિત સભ્યો દ્વારા ધ્યાન, પ્રાણાયામ અને ભજન કાર્યક્રમો યોજાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ભક્તિમય બની ગયું હતું. વક્તાઓએ પણ ગુરુદેવ શ્રી રવિશંકરજી દ્વારા વિશ્વભરમાં શાંતિ, માનવ સેવા અને યુવાનોના વ્યક્તિત્વ વિકાસ માટે કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી હતી. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના વિવિધ સેવાકીય પ્રકલ્પ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો, સેવાભાવી કાર્યકરો તેમજ શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં આરટીઆઈ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે. આરટીઆઈ હેઠળ એડમિશન લીધેલ બાળકોએ સ્કૂલમાં પ્રવેશ મેળવવાનો છે. દરમિયાન જો કોઈ પણ જાતના ચાર્જ ચૂકવવાનો આવે તો તેઓએ ડીઓનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. આરટીએ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ પાસે જો કોઈ સ્કૂલ ચાર્જ માંગે તો ભરૂચ શિક્ષણ વિભાગને ફરિયાદ કરવા માટે પણ શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલજી અપીલ કરી છે. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એટલે કે આરટીઈ અંતર્ગત બાળકો પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મેળવે છે અને આ શાળાઓની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જાણવામાં આવે છે કે ઘણી બધી શાળાઓ આ સરકાર દ્વારા જે ચૂકવાતી ફી છે અને એફઆરસી માં મંજૂર થયેલી જે ફી છે તેના ઉપરાંત પણ વધારાની ફી અલગ અલગ બહાના હેઠળ લેતી હોય છે, જેમાં યુનિફોર્મ માટે, ટેક્સ્ટબુક માટે, પર્ટિક્યુલર નોટબુક્સ માટે અને બીજી અલગ અલગ એક્ટિવિટીઝ માટે વધારાની ફી ઉઘરાવતી હોય છે. તો આ બિલકુલ સરકારના નિયમની વિરુદ્ધ છે અને મને જો કોઈ વાલી દ્વારા લેખિત આગાહ સહિત ફરિયાદ મળશે તો એવી શાળાઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હાંસોટ તાલુકામાં પેટ્રોલ અને ડીઝલની અછત થવાની ચર્ચાઓ વચ્ચે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. સવારથી જ પેટ્રોલ પંપો ઉપર વાહન ચાલકોથી માંડીને ખેડૂતોની લાંબી કતારો જામી ગઈ હતી. અનેક લોકો કેરબા અને ડબ્બા લઈને ઈંધણ ભરવા માટે ઉમટી પડ્યા હતા. કેટલાય પંપો પર ભારે ભીડ જોવા મળી હતી. હાંસોટના જીઓ કંપનીના પેટ્રોલ પંપ ઉપર તો લોકો કારબાની લાઈન લઈને પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે ઊભા રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરવા સલાહ આપી છે. તેની સલાહ બાદ ભરૂચ જિલ્લામાં મોટા ભાગના પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ કે ડીઝલ નથીના પાટિયાઓ પણ ઝૂલતા થઈ ગયા હતા. હાલમાં સિંચાઈ માટે પાણીની જરૂર હોવાથી ડીઝલ પંપ ચલાવવા માટે ડીઝલની માંગ વધારો થયો છે. આગામી દિવસોમાં ડીઝલ નહીં મળે તો આશંકાઓ વચ્ચે બુધવારના રોજ પણ હાંસોટના જીઓ પેટ્રોલ પંપ ઉપર પણ કારબાઓ લઈને લોકો ઊભા રહી ગયા હતા. હાંસોટ તાલુકામાં છેલ્લા 2 દિવસથી ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો અને વાહન ચાલકોની ચિંતા વધી ગઈ છે. આમોદ શહેરના વોર્ડ નંબર 2 ખાતે આવેલા માંડવા ફળિયામાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે વર્ષો પહેલાં બનાવવામાં આવેલા આશરે 30 જેટલા સરદાર આવાસોને અચાનક તોડી પાડવાની ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. રહીશોનો આક્ષેપ રહ્યો છે કે આમોદ તાલુકા પંચાયત દ્વારા આવાસો સત્તાવાર રીતે લાભાર્થીઓને સુપ્રત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ તમામ આવાસોની આમોદ નગરપાલિકામાં જૂના નંબર 6549થી નોંધણી પણ કરવામાં આવી હતી. રહીશો નિયમિત રીતે વેરા ભરપાઈ કરતા હોવા છતાં તેમના માથા ઉપરથી છત છીનવી લેવામાં આવતા ગરીબ પરિવારો રસ્તા ઉપર આવી ગયા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચી ગયો હતો. આ જબરજસ્તી તોડવામાં આવી ભાઈ ગયો અને મારા જેના છોકરામાં ધણીને પગ ભાગી જાય, અમારે જવું કઈ. કેટલા વર્ષોથી તમે અહીં રહો છો? ખાસું વર્ષથી અહીં રહીએ, જિંદગી જ આખી પૂરી કરી. તમને શું કીધું અહીં કોન્ટ્રાક્ટરે? એવું કે છે કે આ તો કે અમે બધું રાખી લીધું, અહીં નહીં રહેવાનું હોય, ખાલી કરો ને બધું તોડાઈ કરી અમને આવીને. હવે તો અમાર હતા ને કોને તોડી પાડે ખબર નહીં, પણ આ નામ આવે ખરું. કોનું નામ આવે છે? બસીર પાડા કાપુ. એમને કેમ મકાન તોડી પાડ્યું? હવે તો અમને જાણતા નહીં તોડી પાડેલા છે. અગમ મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના વાગરાના બીમારચુ સોલ્ટના રિન્યુઅલમાં નકલી દસ્તાવેજો ઉભા કરવા મુદ્દે 3 નોટરી વકીલો, 2 મૃતકો અને વિધવા તથા મેનેજર મળી 7 લોકો સામે ગુનો દાખલ. ભરૂચ કલેક્ટર કચેરીમાં નકલી દસ્તાવેજો રજૂ કરી 2045 સુધી મીઠાનો અગર રિન્યુ કરાવ્યો હતો. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની બદલી થતા નવનિયુક્ત કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાહાણે ચાર્જ સંભાળ્યો. ભરૂચ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકોને રાહત મેળવવા અપીલ. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક દર્દીઓ માટે એસી વોર્ડ શરૂ કરાયો.
ભરૂચ જિલ્લાના હાસોડ પંથકમાં ડીઝલ પેટ્રોલ માટે વાહન ચાલકો અને ખેડૂતો કારબા સાથે પંપ ઉપર પહોંચ્યા. જામી લાંબી કતારો. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.